ચોય ઠેકાણે ના દારૂડિયાનો આરોડો પૈસા લઈને આ બધા હું જવું હોય એ હા કેટલા લાખ રૂપિયા તારું થાય તારું પેલા પૈસા હે ને હડી જા હડી તિજોરીમાં હમુદા આખના મદદ માટે હાલ લે આવાજી હું થયું અલ્યા પૈસા લાખ રૂપિયા લેવા ગયો ને તો ડોસે છૂટતું સોડી સંપલ ઓય મારા પિત્તળિયું આવ્યું એવું છે ઓય પૈસા જોતા જ નહીં હડજો પૈસા મેં હા કેવું છે સારું છે મંગાઈ હા ખરો કે ખાલી હતા કે પૈસા લઈને આવ્યો ડોસી જ મારો ચોક જતી રહી તાળું વાજી પણ જે ડોસી મોહણી એમ કેવું આવું બોલો લે કોનું રે જુગરાજી છે ના એમ તો ના કરતો તાળું વાસી ના જાય આટલા ચોક બહાર જઈએ છે મારી મેં રાખો તમે ચોક જઈએ છે સારું હેડો હાલ તો હેડો તમારો કોમ હતો કોમ અંચા ઢગું કાતો કાક તમે લીધા છે હંગાર અને મથુરજી હા એટલે પૈસાનું શું કર્યું હા તું કહું હોવાજી હા તું પિત્તળિયું આવ્યું ઘેરથી એવું મારી આબરૂ જ નહીં તો હોય ને આપણું ના કહેવાય કોઈ ખરે હવે અમાર તો પિત્તળિયું અમુક માણસો તો સંપલ આયા છે ઉઠતા ઓ ભાઈ તમારે આયા કુ તો અને મંગે તમે શું કર્યું પૈસા અરે કાળુ આટલી આબરૂ નહીં બા તો મોટી બધી પાઘડી પહેરી ભમતું હોય તો ભલે પાઘડી પહેરતા પણ તમને કીધું કે ને કે સુટ્ટો સંપલ આવ્યું હતું ઘરે ડુસી નું અરે અમારો વાઘ જીતો કોમનો સમજો જ છે આર્યો અમન કહો કે છૂટા પિત્તળિયા તમાર ની આવી સંપલ અરે દારૂડિયો છે એટલે આખા ગામમાં ફરતો અરે સમજો છે સારું કેજો પિત્તળિયું સારું રાજમાં સંપલ હલાવાનું. પિતળિયું તો હારું પેલું સંપલ તો આબરૂ કાઢે ભલે અમારી આબરૂ નારી તમારી તો છે ને ઘરે આબરૂ અમાર તો છે ભલે તો આવડો પેલા આપણે નહીં આપણે અમરેન ડોસી એને દાખલ કરીને પૈસા અલ્યા, મદદ ચેટલી કરવાની દાન છે. દેવો યાર. તો હળો તારો હવે પૈસા માટે કોક કરો, હા? બધા ઘેરથી ના પડી છે મારે નહીં પડી મારે તો ડૂસી હાજર નહીં કાઢે વાંધો ડોસી જી કોનો રંબા? કોણ રમવા ના જાય યાર વાત તો ડોસી હતી ને તે લાકડી ઠંઠણાટ બાર નીકળે ખબર હે આ તમે ઊંઘી તારે આબરૂ. ઓળખો મારી વાત. જો હવે કોઈ આખી જિંદગી તમે ઘેર તમારે તારા કોઈ સંપલ નહીં કાતું બનતા કી યાર બે આડું શાંતિ રાખ કી જો પૈસાનું સેટિંગ થયું નહીં કે જોડે મેણો મારવો એટલો મારી લો અરે યાર, જેટલું બોલવું એટલું સમજાવો ને, બોલી લો, હમણાં પછી તો ઓળખો, અમારો હાલ સમય મારી આવશે. બંધ. ઓ કાળો બંધ લિમિટ હવે હળો પેલા કટિયાનજીને વાત કરો. અને વફળો મારી ઓય વાત. વાદરો હોય ના બેહી જો તમાર ડૂસી નહીં આવી વફળો. પૈસા ના હોય ને તો આબરૂ ઘટાવાને રહેવા દો ખોટી. એટલે સંપલ કાઢું ને એક તો આર્યો હજી અલા, ચપ્પલ મેણો મારવો એટલો મારી લો. હાલ તમને કીધું હેડજો કરજો તમે હેડજો. જો પાપડો અરે મેણો મારવો ભા લાગે છે. આઈ મેણું અમને વાજ્યું હે મારું કેવું હે અમે કે પૈસા ના હોય તો દવાખાને ના જવાય એવું નહીં મોણસે લીધે તો જાવું પડે એ તો બરોબર છે પણ અભળો મારી વાત દવાખાને ખબર મંગાઈ લેવા આવો ને, ખબર આપણે બે લેવા. ભલે 500 ને એક આલવો પડતો પણ અભળો. આપણે રાતે જઈએ દવાખાનાની સીડી ચડે સીડી તો 500 કોક રૂપિયા ગીજામાં જોયા અલે, એમ તો એવા 500 હે. 200 રૂપિયા દવા એવા આલવા પડે 500 હાથમાં. એવા હા, 500 તો બોલમણું કરશે અમે. ગીજામાં પડ્યા જ છે હો. પડ્યા છે ને હળો આપણે હળો. હવે તમારી જોઈ આબરૂ ને હવે આબરૂ કરે જો રહ્યા ત્યારે આબરૂ આપણું આહ! હવે કાકા પૈસાનું કર્યું બેહી ગયા મોટા થઈ ઈને એ હવાજી ઓ ચંપલ તમે થી ઉભા છો તમને તમારા ડોશી સંપર્ક છોડી ના બે હોય બે હોય પોહા તું ના નહીં બેહો. ઓ વાટા હવે કાકા હા. પૈસાનું તમે કીધું તો શું કરી કો પૈસાનું સેટિંગ થયું નહીં છે હા કોઈને આલ્યા નહીં બરોબર એટલે હવે એક જ રસ્તો છે દશામાં એ કગરી પડો દુખિયાના પેલી દશામાં એ દશામાં કોઈક ઉદ્ધાર કરશે બરોબર દશામાં જે ઉદ્ધાર થાય એવો નહીં માતાજીને કગરી પડો બરોબર આ દશામાંના વરસ ચાલે છે અને માતાજી તો હાજર કરી નાખશે બરોબર ટેન્શન લેવાની જરૂર નહીં માતાજી હાજર છે દશામાં 10મી દેવી દશામાંનો અવતાર શક્તિપીઠ અવતાર કહેવાય એટલે દશામાં કગરી પડો દશામાં એ તો કોઈ ઉદ્ધાર કરશે બરોબર આટલે તાણ હળો તાણ હું જઉં તાણ દવાખાને તો દવાખાને તું જા ને મી દશામાની આરતી બારતી ઉતાર ને દશામાન ખગરી પણ ઉતાર પણ તું શું લેવા જા દશામાન આરતી ની ઉતારી પડે તારે દવાખાને હંગાત આ હંગાત તો છે તો પેલા દશામાની હા આરતી હા કરજો. હળી કરીને કોઈ જીએ હંગાત માતાજી ને પકડો હાજા બધી થઈ જાય કોખો સંપલ છોડીને આબરૂ કાઢી તૈયાર થઈ ગઈ ઓવે ચાલો તાર આરતી ઉતારો દશામાની બેહો કટાવે પણ જય દશામાં હારું કરજો માં અમરેન ડુસી હાજર કરી નાખજો દશામાં જય માં
તમે વા કાકા આરતી ગો ને હા તો હું આરતી કુ દશા મારે આપણે તો આપે ગો. એ જીવડા જગમગ જગમગ થાય એ આરતી દશામાની થાય આરતી ચૌદે ભુવનમાં થાય જીવડા જગમગ જગમગ થાય આરતી મીનાવાડામાં થાય જીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની થાય આરતી દશામાની થાય જીવડા જગમગ જગમગ થાય આરતી મોરા ગઢમાં થાય આરતી મોરા ગઢમાં થાય એ જીવડા જગમગ જગમગ થાય એ આરતી દશામાની થાય એ આરતી દશામાની થાય એ જીવડા જગમગ જગમગ થાય જય દશામાં અમરેન ડોશીને હાજર કરી નાખજો અને સાક્ષાત દર્શન આલજો જય દશામાં કટા લો વા કાકા આરતી લઈ લો પેલા જય દશામાં હારું કરજો ને અમરેન ડોશીને હાજર કરી નાખજો અને બધી રીતે સુખ શાંતિ આલજો દોડો આપણે દવાખાને જઈએ પડકર દશામાં અને લાજ લો રાખજો આ પરસાદી લઈને જો હા લાવો પ્રસાદી શાક શાક દશામાં પડજો આ જો પૈસા જય દશામાં લાજ રાખજો મારી માં જય દશામાં જો હું તમને શું કીધું તું માતાજી પર વિશ્વાસ રાખો જો આ શાક શાક પડજો માતાજીનો જો શાક શાક મારા હવે કોઈ સમય પરચો આલ્યો આ ચિંતા કરવાની જરૂર નહીં માતાજી આ પૈસા આલ્યા હવે અમરેન ડોશી હાજર થઈ જાહે અને જય દશામાં અમરેન ડોશીને હાજર કરી નાખજો અને સુખે દુખેથી આમ સુખ શાંતિ ઘેર આપવો જોઈએ જય દશામાં અને કમ્પ્લીટ હેડતો થઈ જવો જોઈએ જય દશામાં જો કદી માતાજીની મસ્કરી ના હોય માતાજી હાજરા હાજર છે દશામાં વાત સાચી હા અને જે વ્રત કરે ને વ્રત એનો તો બેડો પાર થઈ જાય હા બહુ તાર તરી જાય રહ્યા સમજ્યા અને જીવનની અંદર કોઈ દાડો મનમાં મેલ ના રાખો કોઈ દાડો ભોપાજી કોઈ દાડો ચોખ્ખું રહેવું મનનું મેલું ના રહેવું કોઈ દાડો જો ગમે એવા થોડા લુગડા પહેરતા હોય પણ અંદરથી આપણા મનમાં મેલ હોય ને તો આપણે કોઈ કોમના નહીં સમજ્યા એટલે જીવનની અંદર મેલ ના રાખો મનમાં ચોખ્ખું રહેવું હંમેશા માટે વાત સાચી જે સાચે સાચું કહી રહ્યું જો માતાજી શાક શાક પડજો પૂર્યો હે મારી માં દશામાં હવે અમરેન ડોશીને હાજર કરી નાખજો ને આ પૈસા અમે દવાખાના ભરશે ને અમરેન ડોશી સુખ શાંતિ દવાખાને ઘેર આવશે અને માતાજી અમને હેરતા કરી નાખજો જય દશામાં બોલો દશા માતની જય ઉભા રહો આજી હા મેળ મારે તો દશામાં અને દશામાં ગગરી પડો માતાજીથી મોટો કોઈ નહીં દુનિયામાં માતાજીને ગૌરવ તો મારી ભૂલ થઈ ગઈ ગગરે હવે મથુરજી લે હળો હા, તમારે લેવું આ- નહીં. આ પૈસા પૈસા લઈ લો પ્રસાદી પરસાદી લઈ લો પરસાદી લઈ લો અને પૈસા પૈસા લઈ રહ્યા હાલો હળો લઈ લો હવે પરસાદી જય દશામાં અને પૈસા હવે આપણે દવાખાને જવાનું છે બરોબર આ પૈસા લઈ ખાવું નહીં આ દોરો અમને કટા દોરો બોલો રાખો અમને હા હોરે બધે હા હળો હળો તાર દવાખાને જો હળો હવે દવાખાને જીતતા હવે કટા હા લો મેં જીતગું મથુરજી ગો ગો દશામાં હેડ જો આગળ આગળ તમાર ચેડે ચેડે આવું તમે લઈ જો તો જાવું મારી મોર નહીં થાવું એટલે દશામાંનો અપરંપાર પડતો છે જો માતાજી પડતો છે ઓ પૂર્યો સાક્ષાત શાક શાક પડતો પૂર્યો દશામાંનો હા હા હું કહેતો હું ગો તમારે જેટલા જોતા એટલા આવી આવશે પૈસા ના અમે તો માં દશામાં પૈસા આલ દીધા હાલ દીધા લાયા તમે આપણો વિકુ ભા બોલો કદી જીવનની અંદર અભિમાન રાખો અભિમાન કોઈ દાડો રાખો નહીં વાપરો. જીવનની અંદર સાચી વાત. સમજ્યા તમે જે મસ્કરી કરી હતી ને દશામાની આ જો દશામાએ રૂપિયા શાક શાક આલ્યા મેં કીધું. દશામાની આરતી ઉતારવા બેઠા હતા પાઘડી દશામાએ ને? શાક શાક આ જો આ પાઘડીની કિંમત 100 રૂપિયા છે પણ એનું મૂલ્ય ગોમમાં ગણવા જઈએ ને તો કરોડ બરોબર થાય બરોબર એ નહીં જોતા અમાર નહીં જોતા એ તો માતાજી આલ્યા છે બરોબર હવે એટલે જીવનની અંદર હે ને મનમાંથી મેલ કાઢ નાખજો કાંઈ બરોબર? જોતા હોય ને તો મને ફોન કરજે બરોબર બીજા હા. કરો હે. બધું જોતા હોય ને તો મને ફોન કરજે અને પૈબંધી રાખે ને તો સાચું એચવી રાખ
કદી જીવનની અંદર ભાઈબંધીની અંદર કોઈ દી ભળવાઈ ના કરવી કોઈ દાડો કપડે મેં- ભાઈબંધી કરવી તો કરી જોણવી કોઈ દાડો ભળવાઈ ના કરવી અરે કીધું મેં મુકું 1.5 કરોડ દીધા તો આલુ મારી વાત સાંભળો, કપડે મેલો હોય ને ઈ પોહાય પણ મનનો મેલો ના પોહાય. હવે રહી રહી નહીં હાલવા. તમે જોતા ને તો કરોડ રૂપિયા મને ફોન કરજો ના હવે જરૂર નહીં તમારે મળી ગયા હો. એ આવજો હો. આવજો હો.